પોતાની જગ્યા ઉપર રાષ્ટ્રગીત માટે ઊભા થશો સર્વ ભક્તો. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाहे तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। भारत माता की, भारत माता की, भारत माता की. नमः पार्वते पते. हर हर મહાદેવ હર. સર્વ ભક્તો પોતપોતાની જગ્યાએ બિરાજમાન થાઓ. हरिओम. सौराष्ट्रे सोमनाथम च श्रीशैलेर मल्लिकार्जुनम उजन्यम महाकालम ओमकालम ममलेश्वरम परल्याम वेदनाथम च डाकिन्याम भीमशंकरम सेतुबंधेतु रामेशम नागेशम दारुकावने वाराणस्यम तु विश्वेशम त्र्यंबकम गौतमी तटे हिमालये तु केदारम धुष्मेशम च शिवालये एतानि ज्योतिर्लिंगानि सायं प्रातः पठे नर सप्त जन्मम कृतम पापम स्मरणेन विनश्यति. पावनकारी शिव कथानी अंदर आजे चौथो दिवस अने कथाना यजमान श्रीओने विनंती पोथी पूजा माटे अहींया पधारशे. दिलीप भाई एन जानी, वर्षाबेन डी जानी, नीरव कुमार डी जानी, निरालीबेन एन जानी. तो आ सर्वे भक्तों ने पोथी पूजा माटे पधारवा माटे विनंती. जय भोले. संस्कृति प्रधान भारत देशनी अंदर मने अने तमने आपणने सौने आ देशनी अंदर जन्म मळ्यो एथी विशेष बीजी कोई बात होई शके नहीं. कारण के घणा बधा देश एवा के जेनी पाछळ मा शब्द लगावीने बोली शकाय पण मा शब्द लागतो नथी. रशिया मा बोली शकाय, बंध बेसतुं आवे पण रशिया मां कहेवातुं नथी. अमेरिका मां कही शकाय, बोली शकाय, बंध बेसतुं सारूं आवे पण अमेरिका मां क्यांय कहेवातुं नथी के सांभळ्युं नथी. फक्त ने फक्त एक ज भारत देश एवो छे के जेनी पाछळ मानार्थे मां शब्द लागे, भारत माता. अने बीजी विशेषमां वात करूं तो पूज्य लंकेश बापू अहींया शुरुआत में आ स्टेज पर पधारे अने जेनी शुरुआत ई भारत माता वंदना थी राष्ट्रगीत थी थाय. आथी विशेष बीजी कोई मोटी बात न होय. मित्रों बीजी एक बात के पूज्य बापू अहींयाथी सुंदर रीते
સંગીતમય કથાનું રસપાન કરાવતા હોય, આપણે સૌ કથાનું રસપાન કરતા હોઈએ, પણ એક થોડીક કઠણ વાત એ છે કે આપણે જ્યારે પણ અંદરથી એવું થાય કે ખરેખર આ બાપુજીની વાતને વધાવવી છે, ત્યારે આપણે બે હાથને મુક્ત કરી શકતા નથી. મિત્રો, અહીંયા કઠણ થઈને બેહવાની જરૂર નથી. શાંતિથી કથાનું રસપાન કરવાનું છે. અને રસપાન કરતા કરતા જ્યાં પણ મોજ આવે, પૂજ્ય ડૉક્ટર બાપુ કથાનું રસપાન કરાવે ને આપણને એમ થાય કે અહીંયા તાળી પાડવા જેવી છે, તો આપણે ચોક્કસ તાળીઓના ગડગડાટ કરતા રહીશું. તો ખરેખર ડૉક્ટર લંકેશ બાપુને પણ એમ થાય કે દૂધ દોણામાં જાય છે. બાપજીના આશીર્વાદ લઈ અને પછી 2 મિનિટ હું આગળની રજૂઆત કરી અને પછી કથાનું રસપાન આપણે બાપજી આગળ સાંભળશું. અમે જેટલા પણ ભક્તો અહીંયા બાપજીના આશીર્વાદ લઈ રહ્યા છીએ. જય ભોલે. કથામાં વ્યવસ્થાના ભાગરૂપે આપણે આપણા વિભાગની અંદર બેસીશું. શરૂઆતમાં પણ સૂચના આપી. બીજી એક વાત, સતમ જાયતે સુરો સહસ્ત્રેષુ વ પંડિતા વક્તા 10 સહસ્ત્રેષુ દાતા ભવતી વા નવા. મિત્રો, અહીંયા દાતાઓની પણ જરૂરિયાત છે. કથા પેમ્ફલેટની અંદર પણ આપે વાંચ્યું હશે કે સુંદર મજાનું અહીંયા દેવાધિદેવ શિવની પાવન કથા, એના આયોજનમાં શિવકથા સમિતિ અંબાજી, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન, સમસ્ત પરશુરામ પરિવાર, ધાર્મિક ઉત્સવ સમિતિ અંબાજી અને સ્વર્ગસ્થ કમળાબેન માણેકલાલના પરિવારે મુખ્ય યજમાન તરીકે અહીંયા સહયોગ આપ્યો છે. ત્યારે અત્યારે એક દાતાની ચિઠ્ઠી અહીંયા આવી છે. આ તમને પ્રેરણા મળે એટલા માટે 9 દિવસ અહીંયા કથાના રસપાનની અંદર આપ સૌને 9 દિવસ પાણીની વ્યવસ્થા દાન સ્વરૂપે અહીંયા પૂરી પાડશે. દાતાર છે જાગૃતિબેન મુકેશ કુમાર ઉપાધ્યાય અને વર્ષાબેન દિલીપ કુમાર જાની. આપણે જોરદાર આ દાતાને તાળીઓના ગડગડાટથી વધાવીશું. આ સિવાય અન્ય પણ પાવનકારી આ ઉત્સવની અંદર આપણે યથાશક્તિ દાન આપી આમાં સહભાગી બની શકીએ. આપનું દાન એ ખરેખર રૂપિયાનું વાવેતર છે, અને જેનું વાવેતર થાય એ વસ્તુ ઉગે અને જગતમાં કોઈ ન પૂકે. મારા અને તમારા ઘરની અંદર જે લક્ષ્મી છે એને મહાલક્ષ્મી કરવાનો આ એક અવસર છે. મા ભગવતી જગદંબા એનું આ શરણું કામય તુહી તુહી કર્નલ આદ્ય દેવી આવડી સવ દેવી તુહી તુહી એણલ ખરી દેવલ ખૂબડી વડ દેવ વડિયા પાટ વરુવડ લિયા નવલખ લોબડી નત્ય વડા ન વડા દિયણ વડા પૂરણ વરુવડી માથી મોટું કોઈ નહીં જડ ધરકે જગદીશ એને સૌ નમાવે શીશ અંબા આગર આલિયા. એટલે માં ભગવતી એના આ ધામની અંદર જ્યારે આપણે શિવમય બનવાના હોય ત્યારે પૂજ્ય લંકેશ બાપુ, બીજી એક ચોખવટ કરું, કડીની અંદર અમારા એક મિત્રએ મને પૂછ્યું હતું કે બાપજીની પાછળ લંકેશ બાપુ શું કામ બોલાય છે. મિત્રો, એની મને પણ ખબર ન હતી. ગઈકાલે મને સાચી વાતની જાણ થઈ. તો પૂજ્ય ડૉક્ટર બાપુને લંકેશ બાપુ એટલા માટે કહેવામાં આવે છે કે એમને શિવ તાંડવ સ્ત્રોત ગાન અને રાવણ પર એમફિલ પીએચડી કરી છે, અને આખું શિવના જીવનને એમણે માણ્યું છે, જીવનમાં ઉતાર્યું છે અને હૃદયસ્થ કર્યું છે. અને આટલા માટે થઈ એમને માનાર્થે લંકેશ બાપુ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી સુંદરમય, સંગીતમય અને સુમધુર અવાજમાં બાપુના કંઠે શિવકથા સાંભળવી એક લાવો છે. આવો આજના દિવસે આ સુંદર મજાની ગંગાની અંદર ડૂબકી મારી આપણે સૌ પાવન થઈએ. પૂજ્ય લંકેશ બાપુને વિનંતી કરીએ, પૂજ્ય લંકેશ બાપુને સાંભળીએ તો શિવ કથા શિવમય બનીએ. ડૉક્ટર પૂજ્ય લંકેશ બાપુ.
શ્રી ગણેશ સદગુરવે કાશી વિશ્વનાથાય નમઃ અંબાદેવ્યૈ નમઃ રત્નૈઃ કલ્પિતમાસनं હિમજલૈઃ સ્નાनं ચ દિવ્યાંબરम् નાનારત્નવિભૂષિतं મૃગમદા મોદાન્વિतं ચંદનम् જાતિ ચંપકબિલ્વપત્ર રચિતા પુષ્પં ચ ધૂપં તથા દીપં દેવદયાનિધે પશુપતે રત્કલ્પિतं ગૃહ્યતાम् સૌવર્ણે મણિખંડરત્નરચિતા પાત્રે ઘૃतं પાયસम् ભક્ષ્યં પંચવિધ પયોદધિયુત રંભાફલં ફાણિતम् શાકાનામયુतं જલમ રુચિકરम् કર્પૂરખંડોજ્જવલ તાંબૂલં મનસા મયા વિરચિતम् ભક્ત્યા પ્રભુ સ્વીકુરુ છતરં ચામરયોર્યુગં વ્યજનકम् ચાદર્શકં નિર્મલ વીણાભેરિમૃદંગ કાહલકલા ગીતં ચંદ્રોત્યં તથા સાષ્ટાંગ પ્રણતિઃ સ્તુતિર્બહુવિધા એતદ
સમસ્તં મયા સંકલ્પેન સમર્પિતં તવ વિભો પૂજાં ગૃહાણ પ્રભો આત્મા ત્વં ગિરિજામતિ સહચરા પ્રાણઃ શરીરં ગૃહં પૂજાતે વિષયોપભોગરચના નિદ્રા સમાધિ સ્થિતિઃ સંચારઃ પદયોઃ પ્રદક્ષિણવિધિઃ સ્તોત્રાણિ સર્વા ગિરો યદ યદ કર્મ કરોમિ તદખિલ શંભો તવારાધનમ શિવો તવારાધનમ કરચરણ કૃતં વા કાયજં કર્મજં વા શ્રવણનયનજં વા માનસં વા પરાધમ વિહિतं વિહિतं વા સર્વમેતત્ ક્ષમસ્વ જય જય કરુણાબ્દે શ્રી મહાદેવ શંભો નાગેન્દ્ર હરાય ત્રિલોચના ભસ્માંગરાગાય મહેશ્વરા નિત્યાય શુદ્ધાય દિગંબરા તસ્મૈ નકારાય નમઃ શિવાય મંદાકિની સલિલ ચંદન ચર્ચિતાય નંદેશ્વર પ્રમથનાથ મહેશ્વર મંદાર પુષ્પ બહુ પુષ્પ સુપૂજિતા તસ્મૈ મકારાય નમઃ શિવાય શિવાય ગૌરે વદનાબ્જવૃંદ સૂર્યાય દક્ષાધ્વરનાશકાય શ્રીનીલકંઠાય વૃષભધ્વજાય તસ્મૈ શિકારાય નમઃ શિવાય
वसिष्ठ कुम्भोद्भव गौतमार्य मुनीन्द्र देवारुचित शेखराय चंद्रार्क वैश्वानर लोचना तस्मै वकाराय नमः शिवाय। यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। शिवे भक्ति शिवे भक्ति शिवे भक्ति भवे 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 भक्ति भवे भक्ति भवे भक्ति सदा शिवे भवे भक्ति सदा आइए महादेव को याद करते हैं। शिव कथा का आज चतुर्थ दिन और महादेव की आराधना कैसे किए जाए। किस प्रकार की पूजा से शिव प्रसन्न होते हैं। और क्या करने से शिव हमारी प्रार्थना स्वीकारते हैं और शीघ्र प्रसन्न होते हैं। उस पूजा का आज वर्णन है। नाथ नाथ विश्वनाथ, उस महादेव को याद करते हैं। सभी जीवों में शिव है और उस शिव को याद करते हैं। हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो। हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो,
હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો હર હર મહાદેવ શંભો હર હર સોમનાથ શંભો હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો હર હર મહાદેવ શંભો હર હર સોમનાથ શંભો અંબા નારાયણી 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 જય જય નારાયણી જય જય નારાયણી જય જય નારાયણી જય જય નારાયણી शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो शिव समो दाता नहीं
વિપુત કે વિદારણ લજિયાય મારી રાખ્યો શિવ નંદી કે યસવા હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો 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 બોલ શ્રી કાશી વિશ્વનાથ ભગવાન કે નમ પાર્વતી હર હર મહાદેવ. મહાદેવ. મહાદેવને એની પ્રસન્નતા માટે શિવ કથા અને શિવ કથામાં પણ જે બી ભક્ત અને આરાધક શિવ કથા તો સાંભળે પણ જો જે ભક્ત જે આરાધક મંગલાચરણ ધ્યાન જે આ ધૂનના પહેલા જે શ્લોક આપણે જે સ્તુતિ વંદના કરી એ મહાદેવને ખૂબ જ પ્રિય. શિવને એ આપણે પૂજા કરી અને એને કહેવામાં આવે છે માનસ પૂજા. ભગવાન શિવને માનસ પૂજા ખૂબ જ પ્રિય એટલે આપણે કથાના આરંભમાં એ ભગવાન શિવની આપણે એ મનથી પૂજા કરીએ છીએ. એ જે બી ભક્ત એ શ્લોક એક શબ્દ પણ જો સાંભળે તો ભગવાન એની એ શિવ પૂજા સ્વીકારે છે. માટે જ્યારે પણ તમે કથા શ્રવણ કરો તો માત્ર પ્રવચનમાં રસ ન રાખવો. શ્લોકમાં ખબર પડે કે ના પડે પણ સાંભળવા. શાસ્ત્ર એવું કહે કે એનું વિશેષ ફળ અને સશાસ્ત્ર આખું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય. રત્નૈ કલ્પિત માશનમ હિમજલૈ એનું પણ આપણે વર્ણન લઈશું.
સ્થૂળ જે પ્રણવ છે ઓમ, એમાંથી નમઃ શિવાય જેની રચના થઈ, એક એક અક્ષરનું શું મહત્વ છે એનો આખો શ્લોક નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય, એનું આપણે વર્ણન એ સાંભળવું પણ પુણ્ય છે. અને એ દેવાદિદેવ મહાદેવની માનસ પૂજા અને આજનો દી પણ ભગવાન શિવની પૂજાનો દિવસ છે. આમ તો આ અમૃત કથામાં સંપૂર્ણ દી એક એક દી પણ ખૂબ મહત્વના છે. કારણ કે સેવા માનને, ચાંદની અંધારાને, વૃદ્ધા અવસ્થા સુંદરતાને અને ભગવાન શિવની કથા પાપોને હરે છે. જે બી ભક્ત એકવાર શિવ કથા શ્રવણ કરે એના દરેક પ્રકારના ખૂબ ક્લિષ્ટ ગમે તે પ્રકારના પાપ કર્મ હોય, ભગવાન શિવની કથા પાપોને હરે છે. અને પાપ દૂર થાય તો આપોઆપ પુણ્યનો ઉદય થવાનો જ છે. પાપનું લેવલ ઘટે એટલે પુણ્યનો અભ્યુદય છે જ. ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા કહે, મહાદેવ, મનુષ્યને કેવી રીતે એના દુઃખ દૂર થાય એનો આપ ઉપાય બતાવો. શિવ પુરાણમાં સ્વયં શિવે એવું કહ્યું છે કે હે વિષ્ણુ, ઉત્તમમાં ઉત્તમ તમે જે કહી એ પૂજા હું એનું વર્ણન કરું છું વિષ્ણુ. અને જે બી ભક્ત એ પૂજા કરશે એની પૂજા હું સ્વીકારીશ. આમ તો વિષ્ણુ મારી બે પ્રકારથી પૂજા થાય, એક સાકાર સ્વરૂપની અને બીજી નિરાકાર સ્વરૂપની. પણ હું વિશેષ પ્રસન્ન થાઉં તો એ મારા નિરાકાર સ્વરૂપની પૂજાથી. હે ભગવાન, હે વિષ્ણુ, તમે સૌ પ્રથમ જે દર્શન કર્યા તેજના એ નિરાકાર સ્વરૂપના જો તમે એની પૂજા કરો ને તો એનાથી હું વધારે પ્રસન્ન થાઉં. અને સાકાર જે તમે મારી મૂર્તિ સ્વરૂપ 5 મુખ અને જે મૂર્તિ એની પૂજા કરો તો બી હાલે, પણ હું વધારે પ્રસન્ન મારા નિરાકાર સ્વરૂપને કોઈ પૂજા કરે એનાથી હું વધારે પ્રસન્ન થાઉં છું વિષ્ણુ. ભગવાન વિષ્ણુ કહે, મહાદેવ, એની પૂજા અમે કેવી રીતે કરીએ? શિવ સ્વયં કહે, હે વિષ્ણુ, તમે જે મારું નિરાકાર સ્વરૂપ દેખ્યું એવું તમે બનાવો. આ સૃષ્ટિમાં દરેક પ્રકારના પદાર્થો છે
એનું તમે એ જે તેજ દેખ્યું એ તેજ બનાવો. અલગ અલગ પ્રકાર છે વિષ્ણુ, અને એનું અલગ અલગ ફળ પણ છે. તમે પથ્થરનું પણ એ તેજ બનાવી શકો, ધાન્યનું પણ એ તમે તેજ બનાવી શકો. કોઈ ધાતુનું જો તમારે બનાવવું હોય, તાંબાનું પણ તમે તેજ બનાવી શકો, સોનાનું પણ એ તમે તેજ બનાવી શકો, અને ચાંદીનું. દરેક પ્રકારની ધાતુ આ પૃથ્વી અલગ, દરેક પ્રકારની, અને એનું ફળ પ્રાપ્ત થાય જ વિષ્ણુ. અને કાંઈ ના હોય તો તમે વિષ્ણુ આ પૃથ્વી જે છે એ માટી, એનું પણ જો તમે એ તેજ બનાવો, એ લિંગ બનાવો અને એની પૂજા કરો, એ મારું નિરાકાર સ્વરૂપ છે, અને એની જો તમે પૂજા કરો તો એનાથી હું ખૂબ ધાતુ કરતા, પથ્થર કરતા હું વધારે એ પૃથ્વી, એ માટીની પૂજાથી વધારે પ્રસન્ન થાવ. વિષ્ણુ કઈ શા માટે ભગવાન? ત્યારે શાસ્ત્રમાં વર્ણન છે, ગંધવતી પૃથ્વી. આ પૃથ્વીમાં દરેક પ્રકારના રસ છે. કોઈ પૃથ્વી કહે, કોઈ પૃથ્વી કહે. એના પરથી નામ પડ્યું પાર્થેશ્વર. અને આ જે પણ વસ્તુ છે એ નષ્ટ થઈ જાય, એ બળી જાય, એ ભસ્મ થઈ જાય, એટલે અંતે માટી થઈ જાય, રાખ થઈ જાય. અને જીવનમાં અંતે તો રાખ, એટલું જ યાદ રાખ. અંતે તો રાખ, એટલું જ યાદ રાખ. અંતે આ બધું રાખ જ થઈ જવાનું છે. માટે તમે જો એ માટીની, એ પાર્થેશ્વરની પૂજા કરો, ખૂબ પ્રસન્ન થાઓ. અને વિષ્ણુ તમે એની પર જે બી અર્પણ કરો એ મને મળવું જોઈએ. અને ભગવાન શિવ રહે ક્યાં? કૈલાસમાં. કૈલાસ કે નિવાસી આપણે કહીએ, આપણે જાણીએ ભગવાન શિવ રહે કૈલાસમાં. અને કૈલાસ કઈ તરફ આવ્યો? ઉત્તર તરફ. અને શિવનો વાસ હંમેશા ઉત્તર ઈશાનમાં. એટલે મને બધું પ્રાપ્ત થવું જોઈએ. એટલે ભગવાન વિષ્ણુએ એ શિવ બનાવ્યા, એ લિંગ બનાવ્યું. પહેલા તો આવું આસન રાખ્યું બેસવા માટે ભગવાનને, પણ બધી વસ્તુ ચારે તરફ અલગ અલગ જગ્યાએ પડી જતી હતી. ભગવાન શિવે કહ્યું ના, આ મને મળવી જોઈએ. એટલે ભગવાન વિષ્ણુએ આ જે ભાગ છે એ ઉત્તર તરફ બધો કરી દીધો, એટલે બધું ભગવાન શિવને મળે. ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા. અદ્ભુત ભગવાન. આ તો માં ભગવતીનું પણ સ્વરૂપ થયું. એટલે આ જે તેજ છે, તેજ મૂળભૂત, અને નીચે જે છે એમાં ભગવતીનું સ્વરૂપ છે. મૂઢ લોકો, અજ્ઞાની લોકો શિવલિંગનો અર્થનો અનર્થ કરે છે. મૂળભૂત એ તેજ જ છે. આ તેજમાંથી આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. ભગવાન શિવે કહ્યું એટલે એને આસન આપ્યું. એનો કોઈ જ
અનર્થ નથી. અને દરેક મનુષ્ય એ શિવની પૂજા કરી શકે. ચારવાક લોકોએ 1800 વર્ષ પૂર્વે દરેકને ખ્યાલ કે શિવને જે પૂજે મેક્સિમમ ટાઈમ વિધિન 6 મંથ, 6 મહિનામાં જ એને રિઝલ્ટ પ્રાપ્ત થાય, ફળની પ્રાપ્તિ થાય. પણ કેવી રીતે કરવું? તો એને આ શિવલિંગના અર્થનો અનર્થ કરી દીધો અને હિન્દુ સંસ્કૃતિ ખિલાફ. કોઈ મૂળમાં નથી જતું. દરેક મનુષ્ય, શિવ પુરાણમાં તો વર્ણન છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, દરેક લોકો શિવજીની પૂજા કરી શકે. કણ કણ મેં શિવ હે. દરેક મનુષ્ય, દરેક જીવ એ શિવજીની પૂજા કરી શકે. અને મહાદેવની તમે પૂજા કરો, 6 મહિનામાં જ, 6 માસમાં જ તમને ખ્યાલ આવે કે શિવ કેટલો ભોળિયો છે. અને એના કારણે તો એને ભોળિયો કહેવાયો છે. બીજા કોઈને પૂજવાની આવશ્યકતા નથી. जो अमृत पिया करते हैं उसे देव कहते हैं और जो विष पिया करते हैं उसे महादेव कहते हैं. એવા મહાદેવ, મહાદેવની આરાધના, એમની ભક્તિ એ અવશ્ય કરવી. તમે 6 મહિના બી ઓમ નમઃ શિવાયનો જાપ કરો. અને ઉત્તમમાં ઉત્તમ તમને જો ભક્તિ બતાવું તો એક નીતિ નિયમ તમે લેજો કે સવારે સ્નાન કર્યા પછી મહાદેવના દર્શન કર્યા પછી જ જે ભક્ત અન્ન પાણી ગ્રહણ કરે એને કોઈ દી દુઃખ નથી પડતું. એવો ભોળિયો દેવ છે. शिव के शरण में जा जीवलड़ा, शिव के शरण में जा के हरदम हर श्वासे गुण शिवजी ना तू गा के हरदम हर श्वासे गुण शिवजी ना तो जन्म धरीने जगमा तू आयो, जन्म धरीने जगमा तू आयो, काया કાદવમાં ફસાયો બચેવાનો હવે એક જ આરો,
રચેવાનો હવે એક જ આરો મનના મંદિરિયામાં જીવલડા મનના મંદિરિયામાં કે હરદમ હર શ્વાસે ગુણ શિવજીના તું ગા કે હરદમ હર શ્વાસે ગુણ શિવજીના તું ગા કે હરદમ હર શ્વાસે ગુણ શિવજીના ગુણ શિવજીના તો ભગવાન વિષ્ણુ એ તેજ બનાવો. શિવ પુરાણમાં શિવલિંગનું વર્ણન છે. યોનિ લિંગ સ્વરૂપેણ શિવ જન્મ નિરૂપક તસ્મા જન્મ નિવૃત્ત્યર્થમ જન્મ પૂજા શિવસ્ય હિ. આ જે શિવલિંગ છે એમાં ભગવતી અને સાક્ષાત શિવ છે. આ સૃષ્ટિના જન્મ એ કારક છે. તસ્મા જન્મ નિવૃત્ત્યર્થમ માટે જે મનુષ્ય મોક્ષ ઈચ્છે, શાંતિ ઈચ્છે, જન્મ પૂજા શિવસ્ય હિ, એ ભક્તે હંમેશા શિવની જ પૂજા કરવી જોઈએ અને એનાથી જ મહાદેવથી જ એને મોક્ષ મળે, એને શાંતિ મળે. જે મનુષ્ય શાંતિ છે એને શિવનું જ શરણ લેવું પડે. અને આ સંસારમાં શાંતિ બે જગ્યાએ જ મળે. એક તો સત્સંગ કહેતા શિવ કથા ને બીજું સ્મશાનમાં. આ બે જગ્યાએ જ શાંતિ મળે. જે મનુષ્ય જીવતા જીવ જો શાંતિ છો તો સત્સંગ યાને કે શિવ કથા તમે શ્રવણ કરો, અને મર્યા પછી ઈચ્છો તો સ્મશાન તો છે જ. પણ જીવતા જીવ શાંતિ ઈચ્છો તો એ માત્ર શિવનું જ શરણ છે. બિંદુ નાદાત્મકમ લિંગમ જગસ્થાવર જંગમમ બિંદુ શક્તિ શિવો નાદ શિવ શક્ત્યાત મકમ જગત. બિંદુ નાદાત્મકમ સર્વમ. સૌ પ્રથમ પેલું જે તેજ હતું એ તેજને ઈચ્છા થઈ. એ બંનેના સમન્વયથી ત્રણ તત્વની ઉત્પત્તિ થઈ, સત્વ, રજસ અને તમસ. ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. એનાથી આખી આ સૃષ્ટિની રચના થઈ. આખું આ જગત એ તેજના આધારે છે. અને સાયન્સે પણ પુરવાર કર્યું કે આખી આ સૃષ્ટિ, આપણે જેને તેજ કહીએ, આપણે જેને શિવ કહે, એ સાયન્સ એને બ્લેક હોલ કહે. અને સાયન્સે પણ પુરવાર કર્યું કે આખી સૃષ્ટિની ઉત્પત્તિ બ્લેક હોલ માંથી થઈ છે અને અંતે
બ્લેક હોલમાં સમાઈ જશે. બિગ બેંગ અને બિગ ક્રંચ, મહા વિસ્ફોટ થયો જેમાંથી આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. અને બિગ ક્રંચ, મહાસંકોચન, બધું સમાઈ જાય એને બિગ ક્રંચ કહેવાય. અને એ જ આ શિવ. બિંદુ શક્તિ શિવો નાદ, શિવ શક્ત્યાત્મકમ જગત. આખું આ જગત એ શિવ અને શક્તિનું સ્વરૂપ છે. નાદાધારમિદમ બિંદુ, બિંદ્વાધારમિદમ જગત. જગતાધારવ ભૂતૌ હિ બિંદુ નાદૌ વ્યવસ્થિતૌ. નાદના આધારે બિંદુ છે એટલે મૂળભૂત તેજ. એ તેજમાંથી પ્રગટ થયો જે ઈચ્છા શક્તિ. અને બંનેના આધારે આ જગત છે. બિંદુ નાદ યુતમ સર્વમ સકલીકરણમ ભવે. સકલિત કરણા જન્મ જગત પ્રાપ્તો ને સંશયમ. હે વિષ્ણુ, આ તેજમાંથી એક ઈચ્છા શક્તિ ઉત્પન્ન થઈ અને આ બંનેના સમન્વયથી આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે. વિષ્ણુ, એમાં એક ટકો પણ સંશય નથી, એમાં કોઈ જ શંકા નથી એવું શિવ પુરાણ કહે. અને જે જગ્યાએ સાયન્સ પહોંચી ના શકે એને બ્લેક હોલ જાહેર કરે, બરમુડા ટ્રાયંગલ ઇત્યાદિ. બિંદુ નાદાત્મકમ લિંગમ જગત કારણ મુચ્યતે. બિંદુર્દેવી શિવો નાદ શિવલિંગમ તુ કથ્યતે. શિવલિંગમ તુ કથ્યતે. આ જે મૂળભૂત તેજ છે અને નીચે માં ભગવતીનું સ્વરૂપ, એ બંનેનો સમન્વય થાય એને શિવલિંગ કહેવાય. બીજો કોઈ જ અનર્થ નથી. એનો અર્થ ઘટન બીજાએ અલગ અલગ કર્યો, પણ કોઈ શાસ્ત્રીય પ્રમાણ નથી. શાસ્ત્રીય પ્રમાણ એક જ મૂળભૂત જે તેજ, અને એને આસન આપ્યું ઉત્તરમાં હોય હંમેશા. એટલે ભગવાન વિષ્ણુએ ઉત્તરમાં એ અર્પણ કર્યું અને વિષ્ણુ ભગવાન આનંદિત થયા. અરે આ તો માં ભગવતીનું સ્વરૂપ થયું, એને જ શિવલિંગ કહેવાય. બીજું કાંઈ જ એનો અર્થ ન થાય. તસ્મા જન્મ નિવૃત્તિ અર્થમ શિવલિંગમ પ્રપૂજયેત. જે બી ભક્ત, જે બી આરાધક આ જન્મ મૃત્યુના છેડામાંથી જો છૂટવા માંગતો હોય તો એને માત્ર શિવલિંગની જ પૂજા કરવી જોઈએ. પુનરપી જન્મ પુનરપી મરણ પુનરપી જનની જઠરે. પાછો જન્મ લેવાનો, પાછો મૃત્યુ. પણ જે મનુષ્ય ઈચ્છે કે મારે અવિચલ અમર પદની પ્રાપ્તિ કરવી છે તો એને માત્ર શિવના શરણ વિના બીજો કોઈ જ વિકલ્પ નથી. માતા દેવી બિંદુ રૂપા નાદ રૂપ શિવ પિતા. ભોલે કી શરણ.